जय गुरुदेव विद्यार्थी मित्रों, काले आपणे प्रतिविधिनी चर्चा करी रह्या हता। एनी अंदर आपणे साइननु प्रतिविधि साइन इनवर्स आपणे मेळव्युं हतुं, राइट। ओके, हजी आपणे एनो ग्राफ जोवानो छे। तो कि पहला आपणे y बराबर साइन एक्स नो ग्राफ आपणे जाणीती छोकरा, y बराबर साइन एक्स नो आलेख तमे जाणो छो धोरण 11 ની અંદર આપણે ચલાવ્યો હતો, રાઈટ। એમાં આમ કોઠો કર્યો તો આપણે કોઠો ન કરો ડાયરેક્ટ આવડે તો એ પણ લખી શકાય હો છોકરાઓ। ઓકે, માઇનસ ને પ્લસ બે કિંમત લઈ શકો તમે। ઓકે ભાઈ કે નો? ઓકે, પ્લસ માઇનસ બધી કિંમત આ બાજુ પ્લસ 2 પર માઇનસ 2 પર, પણ આપણે સાઇનનો આલેખ આવો હતો -2π -3π/2। आज वक्त आखो बताऊँ छूँ -π -90 0 π/2 π n 2π। ओके, एक चक्कर आखू पड़े। साइन 0 ए 0, साइन 90 1, साइन π ए 0, साइन 2π ए 0। ओके, आल बाजू साइन 90 -1 थाय, साइन में खूणो में किंमत मूकतो जाऊँ डायरेक्ट। ओके, आ 0 अहींया प्लस 1 थी जाए। शू काम? साइन 3π/2 की किंमत एकम वर्तुळ परथी -1 ने माइनस आ प्लस अहींया 0। ओके, आवुं आपणे 11 में जोई गया रिपीट करावुं छुं। ओके, बेना आलेख में शुं फेर होय ने ई आपणे वात करवानी छे, राइट। साइन एक्स नो आलेख बहु विस्तारथी समजावुं छुं, एवा तमे कोस, कोसेक, सेक, टेन, कोटना करी शको, राइट। ओके, रेडी। तो हवे साइन एक्स नो ग्राफ तमे जोई शको छो। आपणे आम आवतो भाई आ एक्स एक्स डैक्स वाय वाय डैक्स, अहींया 0 मोटा मोटी किंमत वाय नी 1 ने -1 आ नाना मानी -1 आ +1 आ -1। रेडी। 90 नो गाळो ले +π/2 π 3π/2 एंड 2π। आल बाजू माइनस -π/2 -π एंड -3π/2 एंड -2π। ओके, -2π ए 0, -3π/2 ए +1 एटले आनी लाइन में अहींया आवशे भाई। पछी -π ए 0, -π/2 ए -1, 0 ए 0, π/2 ए 1, π ए 0, 2π ए पाछू 0। ओके, हजी एक 3π/2 लखूँ लखाय। 3π/2 ए -1 અને 2π ए 0, 3π/2 ए -1 2π ए 0। ओके, आने जेम जोड़ातुं होय ने एम तमारे जोड़ी देवानुं छोकरा। रेडी। आ जेम जोड़ाय ने एम तमारे आम। आओ आपणे ग्राफ धोरण 11 ની અંદર શીખી ગયા છીએ સાइन एक्स નો। तो हूँ तमने हवे जे समजाववा जई रह्यो छुं ग्राफनो, आ त्रिकोणमितीय विधेयनो ग्राफ कहेवाय, साइन नो ग्राफ। हवे आपणे काले साइन नु प्रतिविधेय साइन इनवर्स मळ्युं, तो साइन इनवर्स नो ग्राफ दોરવો હોય तो राइट। ओके, साइन इनवर्स एक्स वाय बराबर साइन इनवर्स एक्स नो ग्राफ દોરવો હોય तो केनो पण દોરી શકાય। जो ई तमारे ग्राफ દોરવો હોય तो शॉर्ट एंड स्वीट, तो कि आ जे मूल ग्राफ रह्यो ने साइन नो एना अक्षनी अदला बदली कर नाखो एटले साइन इनवर्स नो ग्राफ बनी जाए। ओके, फरीथी वन्स मोर, y बराबर साइन एक्स नो जे ग्राफ छे एमा अक्षोनी अदला बदली x x डेक्स से y y डेक्स थई जाए, y y डेक्स से x x डेक्स, એટલે કે અક્ષોની અદલા બદલી કરવાથી જે ગ્રાફ મળે ઇટ કોલ્સ પ્રતિવિધેયનો ગ્રાફ મળે। ઓકે, કોઈ પણ ત્રિકોણમિતીય વિધેયના ગ્રાફના અક્ષોની અદલા બદલી કરવાથી તે ત્રિકોણમિતીય વિધેયના પ્રતિવિધેયનો ગ્રાફ મળે છે। ઓકે, રાઈટ। અને જો ડિટેલમાં ગણવું હોય તો તમે આમ પણ કરી શકો। मारी पासे y बराबर साइन इनवर्स एक्स है, तो बने बाजू साइन लगाड़ता आ तमे विस्तृत चर्चा करूँ छूं। रेडी। आ एक में चर्चा करीश विस्तृत, पछी बधाई डायरेक्ट कर नाखीश। ओके,
બંને બાજુ સાઇન કેમ લગાડ્યા? અહીંયા સાઇન છે તો સાઇન લગાડ્યા, કોસ છે તો કોસ લગાડ્યા. હાલો આની આગળ સાઇન લગાડો એટલે સાઇન વાય, આની આગળ સાઇન લગાડો એટલે આ બે ઉડે, રાઈટ? ઓકે, તો સાઇન વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ, એટલે કે એક્સ બરાબર સાઇન વાય. આવું વિધેય આના ઉપરથી મને મળે, રાઈટ? એટલે અહીં અક્ષોની અદલા બદલી થઈ જશે. ઓકે, શું કામ અક્ષોની અદલા બદલી થાય છે એ ખબર પડી ગઈ, રાઈટ? કમ્પ્લેટલી એ આ વિધેય આવું થાય છે એટલા માટે. ઓકે, હવે તમે આનો કોઠો કરી શકો. આનો કોઠો તમારે આ જ આવે ભાઈ, સેમ ટુ સેમ, પણ તમારે કિંમત કેટલી લેવી પડે? વાયની લેવી પડે, વાય. ઓકે, અહીંયા જે બધી વાય છે એ તમારી કિંમત છે એ એક્સ બની જશે, અને અહીંયા જે તમારે એક્સ છે એ તમારે અહીંયા શું બની જશે? વાય બની જશે. ઓકે, સમજાય છે બરાબર, રાઈટ? અહીં મેં આ વિધેયનું સાદું રૂપ આપ્યું. કાલે આપણે સાઇનનું પ્રતિવિધિ સાઇન ઇન્વર્સ સાબિત કર્યું હતું, મેળવ્યું હતું. તો આનો ગ્રાફ દોરવો હોય તો મારે અહીંયા ઇન્વર્સ કાઢવું તો સાઇન ઇન્વર્સ હોય તો સાઇન લગાડાય, કોસ હોય તો બંને બાજુ કોસ લગાડાય, ટેન બરાબર ટેન લગાડે, સાઇન લગાડે, આને આગળ સાઇન લગાડ્યા, આ વિધેયની આગળ સાઇન. હવે આ બે ઉડે કારણ કે આનું પ્રતિવિધેય છે, રેડી? આ બે ક્યારે ઉડે? ખૂણો એના વિસ્તારમાં હોય તો જ, એ વિસ્તારમાં હોય એમ માની લેવાનું. ઓકે, એટલે સાઇન વાય બરાબર એક્સ બરાબર સાઇન વાય. મને આવું વિધેય મળ્યું પ્રતિવિધેયમાંથી, એટલે આનું ઈ જ થાય. હવે તમારે બંને બાજુ સાઇન ઇન્વર્સ લગાડો આવી જાય. તમે બંને બાજુ સાઇન ઇન્વર્સ એક્સ આને લગાડો એટલે આવી જાય. ઓકે, રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. એટલે અહીંયા તમે જે કોઠો આવ્યો ને એ જ કોઠો તમારે અહીંયા આવશે, પણ ફેર કેટલો કે તમારો જે આમાં એક્સ છે એ આમાં તમારો વાય થઈ જાય, અહીંયા તમારો જે વાય છે એ તમારો અહીંયા એક્સ થઈ જાય. એટલે કોઠો સેમ ટુ સેમ આ જ. ઓકે ભાઈ, રેડી? આ જ કોઠો આવશે, પણ જે તમારો એક્સ છે એ આપણે વાયમાં લખવાનો. જો હું લખું છું એકવાર, એક આલેખમાં બહુ વિસ્તારથી ચર્ચા થઈ રહી છે. ઓકે, આ એક્સ તમારો વાય છે, જો વાય બરાબર -2π મૂકો ત્યારે એક્સ બરાબર શું આવશે? 0. આયા જે આવ્યું જ આવે. ઓકે, વાય બરાબર અહીંયા -3π/2 મૂકો એટલે માઇનસ પ્લસ 1 આવે. ઓકે, અહીંયા સાઇન -π મૂકો એટલે 0, સાઇન માઇનસ ને સાઇન 90 ની કિંમત 1, પણ સાઇનમાં ખૂણો માઇનસ આગળ એક્સ પર -1 મળે. ઓકે, રેડી? આ જ બધી કિંમત આવે, પણ ઊંધી આવે છે. એક્સ છે એ વાય બની જાય, વાય છે એક્સ છે એ વાય બની જાય, વાય છે એક્સ બની જાય. ઓકે, તો હવે આનો ગ્રાફ તમારે આનો ના બે એક જ છે, આનો ગ્રાફ દોરવો હોય તો આ જ ગ્રાફ આવશે, પણ અક્ષોની શું કરી નાખો? અદલા બદલી. અક્ષોની અદલા બદલી કરી નાખો તો બે રીતે દોરી શકાય. જો આ જ ગ્રાફ છે અહીંયા હું વાય ને વાયડેક્સ કરી નાખું, જોઈજો બરાબર, રેડી? અને અહીંયા હું શું કરી નાખું? એક્સ અને એક્સડેક્સ કરી નાખું, તો ઇક્વલ્સ આ જે આલેખ આવ્યો એ વાય બરાબર સાઇન ઇન્વર્સ એક્સ અથવા સાઇન વાય બરાબર એક્સ. ઓકે, જવો જોઈએ, રાઈટ? આમાં મારા ગ્રાફ થઈ ગયો. કોઈ પણ ત્રિકોણમિતીય વિધેયના પ્રતિવિધેયનો ગ્રાફ જે રહ્યો એ ત્રિકોણમિતીય વિધેયના ગ્રાફના અક્ષોની અદલા બદલી કરવાથી એના પ્રતિવિધેયનો ગ્રાફ મળે. ઓકે, મારે આ સાઇનના ગ્રાફમાં મારે સાઇન ઇન્વર્સનો ગ્રાફ થઈ ગયો, મેં અક્ષોની શું કરી નાખી? અદલા બદલી. રેડી? હવે કોકની અંદર મારે આમ ને મારે આમ દો તો આનો ઊભો કરી નાખો, આને આમ લખો, આડો થઈ શકે, રાઈટ? સમજો છો? આ જે વાયને મેં આમ આડું લખ્યું, કોક મારે વાયને ઊભું લખું, એક્સને આડું લખું લખી શકે. ઓકે, રેડી? હવે આ બેયના આલેખને તમે ભેગા કરો. એટલે કહેવાનો મારો મતલબ, કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય અને તે ત્રિકોણમિતિના પ્રતિવિધેયના ગ્રાફને બેને હળંગ ભેગો કરી, રેડી? તો શું થાય? તો તેનું ને રેખા વાય બરાબર એક્સમાં પ્રતિબિંબ મળે. આપણે અરીસામાં કેમ જોઈ આપણું પ્રતિબિંબ દેખાય પડશે એવી રીતે, રાઈટ? તો કે બેયના આલેખ તમે જો સાથે રાખવામાં આવે તો એનો ગ્રાફ કેવો જોવા મળે એ જોઈએ. બેયને સમાન અક્ષો ઉપર દોરશું, રાઈટ? ઓકે, તો તમારી પાસે હતું તો બેયને હું ગ્રાફને ભેગા કરું, જોઈજો. હવે બરાબર આ બે ગ્રાફને ભેગા કરશું. આ તમારે દોરવાનો હતો, મેં આમાં કરી નાખ્યું. દોરી નાખજો વ્યવસ્થિત, ચોપડીમાં આપેલા જ છે. હું તમને એકદમ સરળ રીતે રજૂઆત કરી રહ્યો છું. ઓકે, હવે જો આ બેયના આલેખને આપણે સમૂહમાં સમાન અક્ષો ઉપર દોરવામાં આવે
तो y बराबर sin x અને y बराबर sin x भाई भेगा जोड़शुं समान अक्षो अक्ष बधी समान राखशुं तो एमां शुं थशे तो कि एमां है ने रेखा y बराबर x में मळता आरसी प्रतिबिंब स्वरूपे मळे बे ग्राफ ने भेगा करो तो करूं जो बराबर ध्यान देजो बेना ग्राफ ने हूँ भेगा करी रह्यो छुं एक्स डेक्स वाय डेक्स अहींया बधे समान अक्षो पर दौरवामां आवे छे पण एक मगजमां याद राखजो छोकरा रेडी ओके कम्प्लीटली हवे तमारे ऊपर ही आ π/2 अहींया आपणे एक समजवानो थाय रेडी जे तमे y बराबर sin नो आलेख दોરો त्यारे अहींया एक समजवानुं अहींया माइनस एक समजवानुं ओके ध्यान राखજો बराबर पाई सॉरी एक π/2 पाई 3π/2 2 पाई हल बाजू माइनस π/2 माइनस पाई माइनस 3π/2 माइनस 2 पाई शू कहवा पड़े बे आलेख समान अक्षो पर दौरू तो पहला हूँ y बराबर sin x नो आलेख दौरू किंमत बधी हती तो अहींया तमारे एक समझवानुं थाय आ रही ओके sin 2π 0 sin 3π/2 माइनस એટલે प्लस 1 आवे ई प्लस 1 अहींया आवे राइट ओके अने એટલે 1 थाय त्यारे आ π/2 में y बराबर sin नो ग्राफ तमे दौरो त्यारे अहींया 1 ने माइनस 1 समझवाना ओके sin माइनस पाई 0 माइनस π/2 ये माइनस 1 माइनस 1 समझवाना 0 0 sin 90 1 sin पाई 0 sin 3π/2 ये माइनस 1 sin 2π 0 ओके हवे तमारे जोड़ी दो जेम जोड़ातुं होय एम तमे अहींया बराबर ध्यान देजो छोकराओ आ जे ग्राफ में दोर्यो इक्वल्स y बराबर sin x हवे हूँ आनी अंदर समान अक्ष y बराबर sin इनवर्स x नो दौरू जेम एने भेगो करी तेमां ऊंधुं शुं थाय अहींया आपणे शुं समजवानुं आ x समझवानी आ y समझवानी रेडी sin 0 ए 0 sin माइनस 2π हजार आने आपणे हवे x समझवानी आने आपणे शुं समझवानी y मगजमां ओके बे भेगुं sin माइनस 2π 0 sin माइनस 3π/2 ए કેટલા આવશે -1 +1 હલા +1 sin 3π/2 આ +1 ओके sin 3π/2 ए -3π/2 ए +1 અને sin -π ए 0 sin -90 -1 અહીં આવશે જો બરાબર જો sin 0 એ 0 sin 90 +1 એટલે અહીંયા +1 બરાબર ટપકા કરજો sin π ए 0 ओके sin 3π/2 ये -1 એટલે આની લાઈનમાં -1 થાય તો આ પ્લસ -1 ને આ પ્લસ છે sin 2π 0 હવે તમારે જોડો જો લીગલી એનો ગ્રાફ તમારે જો આમ જોવા જશે છોકરાઓ રેડી ઓકે राइट हाँ जो जी ओके कि नो आज मैं ग्राफ दे रो ई y बराबर sin इनवर्स x नो ओके आज ये y बराबर बेने समान अक्षो ऊपर मैं दोर्या ज्यारे तमे फरीथी वंस मोल करूं छुं ज्यारे y बराबर sin x नो ग्राफ दोरो त्यारे x अक्ष पर आ बिंदु अहींया 1 ने -1 समझवाना ओके मगजमां sin ने -1 જ્યારે y बराबर sin इनवर्स નો ગ્રાફ દોરો ત્યારે આ -1 ને આ +1 સમજવાના રાઈટ ઓકે અક્ષની અદલાબદલી કરી તો હવે મારો કહેવાનો મતલબ આ જે y બરાબર sin x નો ગ્રાફ છે આ રી અને આ રી જે y બરાબર sin x નો ગ્રાફ છે ઈ આ રેખા y બરાબર x જો રાઈટ આ ઉગમ બિંદુમાંથી પસાર થઈ તો રેખા y બરાબર x કહેવાય શું કામ x0 ત્યારે y0 x1 એ 1 x1 ત્યારે y1 x2 ત્યારે y2 x3 ત્યારે y3 એટલે -1 ત્યારે -1 -2 ત્યારે -2 ઓકે એટલે આ રેખા y બરાબર x માં તમને આરસી પ્રતિબિંબ મળે કેવું મળે આરસાનું પ્રતિબિંબ ઓકે
कोईपण जगह जेवं मैं साइन में करी एवं तमे कोस ने कोस इनवर्स में करी શકો एवं तमे टेन ने टेन में करी શકો राइट ओके એટલે कोईपण त्रिकोणमितीय विधेय होय અને તેનું પ્રતિવિધિનો ગ્રાફ સમાન અક્ષો ઉપર દોરવામાં આવે ત્યારે રેખા y બરાબર x માં આશ્રિત પ્રતિબિંબ રચાય છે ઓકે અહીં આપણે સાઇન ઇન્વર્સની ગ્રાફની ચર્ચા પૂરી કરી છે તો હવે આપણે નેક્સ્ટ હવે અહીંયા ઘાટું ટપકું કર્યું જો આટલું જે ઘાટો ભાગ છે ને ભાઈ આપણેનો પ્રદેશ તો આટલો જ છે -9 અને +9 આટલું જ આવે -9 અને +9 આટલું જ આવે આ જે ભાગ છે એ ઘેરો ભાગ બતાવ્યો છે ને આ જે ઘેરો ભાગ ઇટ કોલ્સ કયો ભાગ બતાવ્યો છે એવી રીતે આ જે π/2 છે ને ભાઈ એનું આમાં sin 9 -1 ઓકે રેડી એ જે આ ઘેરો ભાગ રહ્યો ને બેમાં કોમન આવે આપણો પ્રદેશ કેટલો હતો sin ઇન્વર્સનો -π/2 થી +π/2 ઓકે રેડી sin ઇન્વર્સ આટલો આ ઘેરો ભાગ છે એ બેમાં કોમન આ તો આપણે અંતર અહીંયા સુધી લંબાવ્યો છે ઓકે એટલે આપણે પ્રતિબિંબની ખબર આ ઘાટો ભાગ છે ને ઘેરો ભાગ એ બેની શું છે મુખ્ય શાખાવાળી ભાગ કહેવાય કારણ કે કાલે આપણે જોઈ ગયા હતા આ ઘેરો ભાગ ઘાટો ઘેરો મીન્સ ઘાટો કાલે આપણે આવું જોઈ ગયા હતા કે f(π/2 થી -1 થી +1 f of x બરાબર sin x f of x મીન્સ y sin x એનો પ્રદેશ આટલો એનો સહપ્રદેશ આટલો અને f ઇન્વર્સ કેવી રીતે મળતું કે પ્રદેશ છે એ સહપ્રદેશ બની જાય સહપ્રદેશ છે એ પ્રદેશ બની જાય ઓકે f of y બરાબર sin x એટલે આપણે આટલું ખાલી લેવાનું આવે ઓકે y બરાબર આટલું -5 +5 એ બેમાં કોમન ભાગ આવે આ ઘેરો ભાગ એટલે આપણે અહીંયા સુધી ચર્ચા કરવાની હોય ઓકે અને આનો પ્રદેશ -1 ને +1 કાર્યું અહીંયા સુધી -1 ને +1 થી ચર્ચા કર આટલો જ ભાગ કોમન આવે રાઈટ ઓકે જેવું મેં સાઇનમાં કર્યું એવું જ આપણે કેનું ગોતશું કોસ ઇન્વર્સનું ઓકે હવે એમાં ડાયરેક્ટ ચર્ચા કરશું હવે એમાં સાઇનની જેમ ડિટેલમાં નહીં કરી જેવું સાઇનમાં ડિટેલમાં કરી એ તમે બધામાં કરી શકો ઓકે એટલે આપણે કાલે મેં કીધું સાઇનનું પ્રતિવિધેય sin ઇન્વર્સ x ઓકે એવી રીતે કોસનું પ્રતિવિધેય cos ઇન્વર્સ x મળશે ટેનનું પ્રતિવિધેય tan ઇન્વર્સ મળશે કોટનું પ્રતિવિધેય cot ઇન્વર્સ મળે કોસેકનું કોસેક ઇન્વર્સ મળે સેકનું સેક ઇન્વર્સ મળે તો હવે કોસનું પ્રતિવિધેય મેળવી જેવું સાઇનનું મેળવ્યું એવું તમે કેનું મેળવી શકો કોસનું અને બધાય ત્રિકોણમિતીય વિધેયના અને એના પ્રતિવિધેયના ગ્રાફોને સમાન અક્ષ ઉપર દોરો એટલે બધાયનું રેખા y બરાબર x માં આશ્રિત પ્રતિબિંબ મળે ને મળે છે ઓકે રાઈટ તો હવે આપણે મુદ્દાવાય જેવું સાઇનમાં લખ્યું એવું તો કે લખાય કે આપણે જાણીએ છીએ કે આમ સ્ટેપ બાય સ્ટેપ ચોકડીવાળા ડાયરેક્ટ દોર નાખ્યું છે આપણે કાલ સાઇનમાં જેવી વાત કરી એવી જ હજી એકવાર કોષમાં કરી દઉં કદાચ કોકને એક નમૂનામાં ફેર ન પડ્યો હોય તો આપણે જાણીએ છીએ કે ફંક્શન (r2r) f of x ને y પણ જાય f of x બરાબર cos x એ એક અને વ્યાપ્ત નથી તેથી તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ન ધરાવે ભાઈ ઓકે આપણે અગિયારમાં આપણે આવું વિધેય હતું ફંક્શન (r2r) કોષનો પ્રદેશ આ સહપ્રદેશ આ કેમ એક અને વ્યાપ્ત નથી તેથી જો વિધેય એક અને વ્યાપ્ત હોય તો અને તો જ તેનું પ્રતિવિધેય અસ્તિત્વ આવે આ જે વિધેય રહ્યું y બરાબર cos x એનો પ્રદેશ r હોય ને સહપ્રદેશ r હોય 11મા ધોરણ મુજબ કાયદેસરનું વિધેય આવું છે રાઈટ તો એ એક અને વ્યાપ્ત નથી એ એક અને વ્યાપ્ત નથી આપણે કાલે સાઇનમાં જોયું એવું આપણે આમાં જોઈ તો કે એક અને વ્યાપ્ત નક્કી કરવું હોય તો આપણે આ રીત કરશું આમાં એક માટે આમાં બતાવું આવે તો આમ લખવાનું તમારે રેડી એક માટે ચેક કરી પ્રદેશ કોણ છે મારો r એમાંથી કોઈ પણ બે કિંમત લેવાની તો f of x બરાબર મારી પાસે છે cos x રાઈટ તો પહેલાં મેં 0 મૂક્યું cos 0 બરાબર 1 પછી 90 મૂકું અથવા 30 મૂકો લ્યો ને π/6 તો
तो cos π/6 ની કિંમત √3/2 પછી કોક π/3 મૂકે અથવા π/4 મૂકે એની કિંમત 1/√2 એવી રીતે f π/3 હાય આપણે આવી સાઇનમાં ચર્ચા કરી સેમ ટુ સેમ બીજી વાર કોસમાં પાયા લેવાની કોઈ પણ બે કિંમત હું બીજી વ્યાખ્યા મુજબ સાબિત કરું એક એ તમે અગાઉ લખાવી જ છે ઓકે એક કોને કહેવાય તમે હજી જો અહીંયા કે જવાબના ભલા હજી નથી આ તમે કોક કહી દો સાહેબ આ તો એક છે ના જેટલી કિંમત પ્રદેશમાં આવતી બધી લેવાની કોઠામાં ચાલો હું આગળ વધું છું અહીંયા સાઇન 90 સોરી કોસ 90 કોસ 90ની કિંમત 0 ઓકે હવે આગળ પાય કોસ 180 ની કિંમત તો કે કેટલી તો કે -1 હજી જવાબના ક્યાંય બળાનો ઓકે તો હજી આગળ વધી આમને ચક્કર ફર્યા રાખે ભાઈ કે ન ફર્યા રાખે હવે હું લખું f અહીંયા કોણ આવે 3π/2 આવે એકમ વર્તુળ ઉપરથી એકમ વર્તુળ પર સાઈનમાં દોરાવ્યું જોઈએ f 3π/2 ની કિંમત એકમ વર્તુળ ઉપરથી તો કે 0 રાઈટ એકમ વર્તુળ યાદ છે ને વાળી ઘડીએ દોરવાનું ન હોય અરે મિત્રો આ તો રમત હવામાં રમવું જોઈએ બધું આ તમને ચકેલું 11માં આ તો તેદુનું કહું કે હવામાં રમવું જોઈએ હે નકર તમારો મેળ ન પડે પહેલી કિંમત કોસ બતાવે ભાઈ કયા તમે કોસ 300 કીધો 0 આવે તો અહીં જવાબના બળા થયા રાઈટ જવાબના બળા થાય તો આ વિધેય એક નથી એમ કહેતા ઓકે રાઈટ તેથી કહેવાય તો તમે કઈ બે કિંમત લેશો એક 90 વાળી બતાવાય ને એક 3π/2 વાળી બતાવાય ત્યાં બે કિંમત હરકી હતી અહીંયા તેથી લખાય કે f π/2 is not equal to 3π/2 implies f of π/2 is equal to f of 3π/2 હોવાથી એટલે અમે તો દાખલામાં બે જ કિંમત લઈએ એક 90 ને એક 3π/2 હા તો તમને યાદ તો તમારે જાજી કિંમત લઈ પડે ઓકે અહીંયા તમે ખબર પડી ગઈ જવાબના બળા થયા તો આપણે વ્યાખ્યા મુજબ એક ની કે f એક નથી ઓકે એક ન હોય તો વ્યાપ ચેક કરવાની જરૂર પડતી જ નથી ઓકે ભાઈ રાઈટ તેથી આનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું નથી પરંતુ જો કોષનો મર્યાદિત પ્રદેશ 0 થી π થી 3π બધું લઈ શકાય હો 0 થી π થી 3π લઈ આવો તો હાલે એમાં કોઈ ના નથી કોષના આલેખમાં તમે એનો પ્રદેશ લઈ આવો 0 થી π થી 2π 2π થી 3π ... એમાં મુખ્ય શાખાવાળી વિસ્તાર હું બોલું પરંતુ જો કોષનો મર્યાદિત પ્રદેશ 0 થી π અને એનો સહપ્રદેશ એનો વિસ્તાર જેટલો લેવામાં આવે તો આ વિધેય એક અને વ્યાપ્ત થાય તો એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે રાઈટ ઓકે અહીં આ r/r માટે કોસેક છે એક નથી એટલે એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું નથી પરંતુ જો હવે આગળ વધશું આગળ મુદ્દો લખશું પરંતુ જો જેવું સાઇનમાં લખતા એવું જ પરંતુ જો કોષનો મર્યાદિત પ્રદેશ 0 થી π મુખ્ય શાખાવાળી વિસ્તાર એમ તો ઘણા બધા લઈ ગયા π થી 2π લઈ ગયા 2π થી 3π રેડી બધું લઈ ગયા આપણે 0 થી π ને મુખ્ય શાખાનો વિસ્તાર કહીશું 0 થી π મુખ્ય શાખાવાળો પરંતુ જો કોષનો મર્યાદિત 0 થી π મુખ્ય શાખાવાળો લેવામાં આવે તથા સહપ્રદેશ તેના વિસ્તાર જેટલો લેવામાં આવે તો તે એક અને વ્યાપ્ત થાય અને તો જ તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે અને તો જ તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે ઓકે
तो हवे आपणे विधेय बदलावशुं। आपणे आ चेप्टरमां शीखवानुं चेप्टर હતું विधेय એટલે કે આ ગુજરાતીનું શાબ્દિક ભાષાનું ગાય બતાવવાનું f કોલન કોષનો મર્યાદિત પ્રદેશ 0 થી પાઈ એનો વિસ્તાર આપણે આગળ શીખ્યા -1 થી +1 એની નાનામાંની કિંમત -1 મોટામાંની +1 f ઓફ x એટલે કે y બરાબર cos x। જો આવું લ્યો તમે એમ કહે છે તો આ વિધેય એક એક અને વ્યાપ્ત થાય। ઓકે, આ 0 થી પાઈ સુધીની જ કિંમત લેવાની અને એની વચ્ચેની અહીંયા ક્યાંય જવાબ હરકો નહીં આવે જોવાનું। ઓકે, 0 થી આપણે અહીંયા ચાલુ કર્યું હતું, આ બતાવું છું તમને। અહીંયા પછી π/6 હતું, ઊભા રહીજો √3/2। ઓકે, હવે આગળ જાઉં છું, આ વિકી નાખું છું। અહીંયા એક એક થાય છે, જો ક્યાંય જવાબના બળા થયા નથી, રાઈટ? પણ તમે હજી આવી માઇનસ કિંમતે લઈ ગયો છોકરા, તો ખૂણો કોષમાં માઇનસ હોય તો એ પ્લસ થઈ જાય, રેડી? એટલે આ માઇનસ કિંમત આમાં અંતરાલમાં અહીંયા -પાઈ એ કહેવાથી હવે રિપીટ થઈ જાય। જો ઓકે, જ્યાંથી કિંમત રિપીટ થતી હોય ત્યાંથી એનો મર્યાદિત પ્રદેશ પૂરો થઈ જાય। ઓકે, તો કોષનો મર્યાદિત પ્રદેશ 0 થી ચાલુ કરો, ક્યાં સુધી આવે? પાઈ, અથવા ઊંધું કરી શકાય -પાઈ થી 0 સુધી ચાલે। ઓકે, એ પણ એનો મર્યાદિત પ્રદેશ કહેવાય। ઓકે, પણ હજી આમે થાય પાઈ થી 2પાઈ પણ મર્યાદિત। આ બે વચ્ચે કોઈ પણ કિંમત સરખી ન આવે, આની બે વચ્ચેની કોઈ પણ કિંમત સરખી ન આવે, તો આ બે વિધેય એક એક થાય। આ મર્યાદિત પ્રદેશ લીધો હાલે, આ લીધો હાલે, ડોટ ડોટ ડોટ। પણ એમાં આપણે મુખ્ય શાખા કેને કહીશું? તો કે 0 થી પાઈ આપણી મુખ્ય શાખાવાળો। ઓકે, મુખ્ય શાખાવાળો વિસ્તાર કોસ ઇન્વર્સનો કયો? 0 થી પાઈ, એ આપણું મુખ્ય શાખાવાળું। ઓકે ભાઈ, એને આપણે એનો પ્રદેશ તરીકે લઈશું, કોષના પ્રદેશ તરીકે આ લ્યો ત્યારે કોસ ઇન્વર્સનો મુખ્ય વિસ્તાર આ થાય 0 થી પાઈ, રાઈટ? આપણે આને મુખ્ય શાખા અમરશું, બાકી બધાને વિસ્તારમાં સમાવેશ કરી નાખશું। ઓકે ભાઈ, તો અહીં તમે જોઈ શકો છો અહીંયા મર્યાદિત પ્રદેશ કેમ નક્કી કરાય મેં તમે કીધું, જેવું મેં કાલ સાઇનમાં કીધું એવું જ આમ, તો કે આ બધી કિંમત અહીંયા મૂકતો ગયું 0 થી પાઈ સુધીની બધી લઈ લીધી। અહીંયા ક્યાંય જવાબના બળા થતા નથી, જ્યાંથી જવાબના બળા ચાલુ થઈ અહીંયા અટકી જવાનું। ઓકે રાઈટ, એટલે આ એનો મર્યાદિત પ્રદેશ નક્કી આમ થાય। કોઈક કહીશ મારે આ લેવું તો હાલે, એનો આ મર્યાદિત પ્રદેશ કહેવાય, પણ આપણે ટેક્સ્ટ બુકની અંદર એમ કીધું એનો મર્યાદિત પ્રદેશ મુખ્ય શાખા કેને કહીશું? 0 થી પાઈને કહીશું, એટલે આપણે એ લઈશું। ઓકે કમ્પ્લીટ, તો આનો મત 0 થી પાઈ અને એનો વિસ્તાર -1 થી +1 અહીંયા કેમ લીધો સહપ્રદેશ તરીકે? તો કે કોષની તમે કોઈ પણ કિંમત મૂકો, રેડી? એની મોટી કિંમત 1 આવે છે, નાની -1 આવે છે, આથી ઘટતી નથી ને આથી વધતી નથી। ઓકે ભાઈ, તો હવે આ વિધેય કેવું થાય? તો કે એક એકને વ્યાપ્ત થાય, આ જોઈ શકો છો। એમાં આપણે બધી કિંમત બતાવવાની જરૂર નથી, કોઈ પણ બે કિંમત લેવાની, એક એકની વ્યાખ્યા મેં 2 3 લખાવી, રાઈટ? ઓકે, એ મુજબ આપણે હાલશું। ચાલો હવે આપણે આનું મેળવી, તો આપણે પેલા એક એક આનું નક્કી કરશું। આ વિધેય જે લીધું વિધેય તો એ જ છે, એનો પ્રદેશ અને સહપ્રદેશ બદલાઈ નાખ્યો। અહીં આપણે કોષનો પ્રદેશ પેલા મૂકી હતો આ, અહીંયા આપણે મર્યાદિત પ્રદેશ જો 0 થી પાઈ કરું તો એ એક એક બને, અને એનો સહપ્રદેશ જે આર હતો અહીંયા એનો વિસ્તાર લખું તો અને તો જ વ્યાપ્ત થાય, રેડી? એટલે આપેલ વિધેય એક એક અને વ્યાપ્ત થાય તો અને તો જ તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે। ઓકે, તો હવે આપણે મર્યાદિત પ્રદેશ કેમ લઈ? આ એક એક અને વ્યાપ્ત કરવા માટે, રાઈટ? તો આપણે એક એક નક્કી કરશું, જેવું આપણે સાઇનમાં કર્યું એવું જ આપણે કોસમાં। ઓકે, તો કોઈ પણ બે કિંમત લે, x બરાબર 0 અને x બરાબર પાઈ માટે એ જ લેવાય। તો આપણે આમાં મૂકશું f ઓફ x બરાબર cos x, તો f0 cos 0 મીન્સ 1, f ઓફ પાઈ cos પાઈની કિંમત 1 - 1, તો આપણે વ્યાખ્યા આવી લખાવી હતી એક એકની, x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2, આ x1 x2 કહેવાય, એટલે કે 0 ઇઝ નોટ ઇક્વલ ટુ પાઈ, x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 એમ્પ્લાઇડ f ઓફ x1 ઇઝ નોટ ઇક્વલ ટુ f ઓફ x2, રેડી? એટલે કે f ઓફ 0 ઇઝ નોટ ઇક્વલ ટુ f ઓફ પાઈ હોવાથી f એક એક છે, રેડી? ઓકે, હવે આમાં તમે 0 અને પાઈ વચ્ચેની ગમે કિંમત લો કે જવાબ હરકો નહીં આવે। હવે વ્યાપ માટેની વાત કરશું,
વ્યાપ માટે આપણે આ વ્યાખ્યા કરી પ્રત્યેક તમારી ટેક્સ્ટ બુક વાળે આવું કહે તે ડાયરેક્ટ કરી નાખ્યું રાઈટ વાય બિલોંગ્સ ટુ ચર્ચા કરી પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ સહપ્રદેશ -1 ને +1 માટે કોઈ એક્સ બિલોંગ્સ ટુ પ્રદેશ 0 પાઈનું અસ્તિત્વ છે કે એટલે અસ્તિત્વ છે કે જેથી y બરાબર f ઓફ x થાય y ના y f ઓફ x મીન્સ મારી પાસે cos x રાઈટ બંને બાજુ cos ઇન્વર્સ લગાડતા આની આગળ હું cos ઇન્વર્સ લગાડ એડી તો જ આ cos ને cos ઇન્વર્સ મેં લેક્સ આવે હવે આ કિંમત આપણે ક્યાં મૂકતા f ઓફ x માં મૂકવાની cos x એટલે શું y આવી ગયું y તેથી કહેવાય કે f વ્યાપ્ત છે રેડી તો હવે આગળ લખશું કે f એક અને વ્યાપ્ત હોવાથી f એક અને વ્યાપ્ત હોવાથી f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે રાઈટ તો એ અસ્તિત્વ કેમ મળે તો કે વ્યાખ્યા મુજબ કેવી રીતે મળે તો કે પ્રતિવિધિની વ્યાખ્યા આપણે લખાવી છે બબે રીત લખાવી છે પ્રતિવિધિની વ્યાખ્યા મુજબ f કોલન આપણું આવું વિધેય તો 0 થી π -1 ત્યાં f ઓફ y બરાબર cos x તો પ્રતિવિધિની વ્યાખ્યા આવી હતી f ઇન્વર્સ f ના પ્રતિવિધિને f ઇન્વર્સ કહેવાય એટલે કે એનો સહપ્રદેશ છે એ પ્રદેશ બની જાય પ્રદેશ છે એનો સહપ્રદેશને વિસ્તાર પણ બોલી શકાય ઓકે તો y બરાબર f ઓફ x આપણે સૂત્ર આવું લખાયું હતું કે f ઇન્વર્સ ઓફ y બરાબર x રેડી ઓકે તો આપણે f ઇન્વર્સ ઓફ y ના y x મને આ મળ્યા કિંમત મૂકી દે જવાબ આવી ગયો f ઇન્વર્સ y ના y x મીન્સ શું તો કે cos ઇન્વર્સ y રેડી તો આપણું જે વિધેય હતું f ઓફ y એ cos x એનો આપણે મૂળ રકમમાં લખી શકાય જ્યાં y શું કામ લખી શકાય વ્યાખ્યા એમ કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે કોઈ x ને તો પ્રદેશ હોય જ્યાં y ત્યાં x મૂકી શકો રાઈટ તો f ઓફ x બરાબર cos x એનું પ્રતિવિધેય f ઇન્વર્સ x બરાબર શું આવ્યું cos ઇન્વર્સ x આપણે સાબિત કર્યું રાઈટ cos x નું પ્રતિવિધેય cos ઇન્વર્સ x ઓકે રાઈટ કમ્પ્લીટલી અથવા અમુક તમે આ સૂત્ર મૂકી y બરાબર f ઓફ x મૂકીને પછી તમે કરી શકો બંને બાજુ f ઇન્વર્સ લગાવો એટલે આ સૂત્ર મળ્યું રાઈટ એમાં મેં x ને કરતા બનાવ્યા ઓકે ભાઈ રાઈટ છે કમ્પ્લીટલી આ આપણે કોસનું પ્રતિવિધેય cos ઇન્વર્સ આપણે x મળ્યું હવે આપણે જેમ સાઇનનો ગ્રાફ જોયો અને એનો સાઇન ઇન્વર્સનો જોયો એ રીતે પહેલાં આપણે કોસનો ગ્રાફ અધ્યાયમાં જોઈ ગયા છીએ અને cos ઇન્વર્સ હવે ઇન્વર્સનો ગ્રાફ કેમ મળી ખબર પડી ગઈ y બરાબર કોસનો ગ્રાફ જે રહ્યો એ જ ગ્રાફ પણ એમાં અક્ષોની શું કરી નાખવાની અદલા બદલી સેમ ટુ સેમ ઓકે સાઇનની જેમ જ બધાને આવી રીતે મળે તો હવે આપણે તો કોસની મુખ્ય કિંમતવાળી શાખાનો પ્રદેશ 0 થી π ઓકે એનું પ્રતિવિધ કોસનું cos ઇન્વર્સ આ આપણે સાબિત કર્યું તો હવે આપણે y બરાબર cos x નો ગ્રાફ જોશું હવે બધાના ગ્રાફ છે આરસી પ્રતિબિંબ ધરાવી ખબર પડી ગઈ સાઇનમાં મેં બતાવ્યું એમ જ તો આનો ગ્રાફ તમારે દોરવો હોય તો આપણે x ને y અગિયારમાં ધોરણમાં દોર્યો તો એ રીતે સેમ ટુ સેમ પણ આપણે આનો જે ગ્રાફ રહ્યો ને ભાઈ એ ફૂલ ફોર્મમાં બતાવશું -2π થી +2π બધું ઓકે રાઈટ અહીંયા cos -2π એ 1 જ થાય કારણ કે કોસમાં ખૂણો માઇનસ પ્લસ યુગ્મ ઉજે cos -3π/2 યુગ્મ ઉજે -1 cos -π એટલે -1 cos -90 cos 90 ની કિંમત 0 cos 0 એટલે 1 cos 90 એટલે 0 cos π એટલે -1 cos 3π/2 -1 અને cos 2π એ 1 ઓકે રાઈટ કોઠા ઉપરથી અને આ ઓલેસ્ટીસી ઉપરથી કિંમત મૂકી છોકરાઓ રાઈટ કોસમાં ખૂણો માણસ પ્લસ યુગ્મ વિધેય તો આપણે આનો અગિયારમાં ગ્રાફ જોઈ ગયા હતા
એ જ ગ્રાફ એમાંથી આપણે પ્રતિવિધિનો ગ્રાફ કરશું. ઓકે રાઈટ. ચાલ કમ્પ્લીટલી નો દેખાય બિલકુલ સાઈડમાં દેખાડી અહીંયા થોડું આગું દોરી. ચાલ ઓકે ભાઈ. એક્સ એક્સ ડેક્સ વાય વાય ડેક્સ પાઈ બાય 2 પાઈ 3π/2 એન્ડ 2π. આ 11માનો ગ્રાફ આપણે y બરાબર cos x નો ગ્રાફ જાણી છીએ જ છે. ઓકે મોટા મોટી કિંમત પ્લસ છે કે નાનાની માઇનસ કે પ્લસ 1 અને અહીંયા આપણે લખી -1. હવે આપણે આમ કરતા જાય -2π એ 1 આ 2π એ 1 અને લાઈનમાં આવી જાય -3π/2 એ -1 -π એ -1 અહીંયા લાઈનમાં જ આવશે. રેડી. ઓકે પહેલી કિંમત કોસ બતાવે પછી આ 90 0 એ 1 90 0 પાઈ એ -1 3π/2 એ માઇનસ છે સોરી 3π/2 એ 0 cos 3π/2 0 હો ભાઈ cos 3π/2 = 0 રાઈટ. કોઠા ઉપરથી એકમ વર્તુળ ઉપરથી હાલ sin -90 0 0 એ 1 અહીંયા ટપકું આવશે 90 0 cos 90 ની કિંમત 0 cos π એ -1 cos 3π/2 એ 0 અને cos 2π એ 1 આ 1. હવે આપણે આને જોડી દઈએ જેમ જોડાતું હોય ને એમ આપણે જોડી દઈએ. આમ જોડાશે છોકરા રાઈટ. જોજો બરાબર. આ જે ગ્રાફ રહ્યો આપણે 11મા ધોરણનો જેવો sin y બરાબર cos x નો ગ્રાફ છે રાઈટ. હવે તમારે જો y બરાબર cos ઇન્વર્સ x નો ગ્રાફ દોરવો હોય તો એ આપણે વાત કરી કે y બરાબર cos x ના ગ્રાફના અક્ષોની અદલા બદલી કરવાથી y બરાબર cos x ના ગ્રાફના અક્ષોની અદલા બદલી કરવાથી y બરાબર cos ઇન્વર્સ x નો ગ્રાફ મળે છે. ઓકે અથવા આ વિધેયને તમે આમ પણ લખી શકો જેવું મેં સાઈનમાં બતાવેલું બંને બાજુ cos લગાડતા. શું કામ? અક્ષોની અદલા બદલી થાય એની વાત કરી. બંને બાજુ cos લગાડાયા સાઈન વાળા cos અને cos લગાડ્યા તો આપણે આની આગળ cos લગાડીએ આવડી જાય એટલે cos y બરાબર એટલે આપણે આવું વિધેય મળે x બરાબર cos y અહીંયા y બરાબર cos x ઊંધું મળે x બરાબર cos y. એટલા માટે અક્ષોની અદલા બદલી કરી નાખો એટલે y બરાબર cos x માંથી cos ઇન્વર્સ x નો ગ્રાફ મળી જાય. આ ને આ બે વિધેય એક જ છે. કેમ એક છે ખબર ને? આ બે એક કેમ છે બંને બાજુ હવે અહીંયા તમે cos ઇન્વર્સ લગાડો છે. ચાલો આની આગળ મેં cos ઇન્વર્સ લગાડ્યા આની આગળ લગાડ તો આ ઉડી જાય તો જોવો જી રાઈટ. ઓકે રેડી કમ્પ્લીટલી રાઈટ. તો અહીં હવે આનો ગ્રાફ જે રહ્યો તો અહીંયા જે અક્ષોની અદલા બદલી કરી નાખું અહીંયા હવે હું બધે x ડેક્સ અહીંયા y ડેક્સ કરી નાખું y છે અહીંયા x ને તો ઇક્વલ્સ મારો ગ્રાફ કેનો બની જાય cos ઇન્વર્સ x નો. આ મેં આડો દોર્યો કોકને આમ ઊભો કરવો હોય તો આનામ ઊભો કરી નાખો y ડેક્સ ઉપર લખો x આડું લખો લખી શકાય. ઓકે અને આ બેના ગ્રાફને ભેગા કરો તો રેખા y બરાબર x માં આરસી પ્રતિબિંબ મળે બધાયમાં મળે. ઓકે રાઈટ. તો હવે કોસનું પ્રતિવિધેય cos ઇન્વર્સ આવ્યું રાઈટ. ઓકે કોસનું પ્રતિવિધેય શું આવ્યું આપણું સાબિત કર્યું કે cos x નું પ્રતિવિધેય cos ઇન્વર્સ x મળ્યું આપણે. તો હવે આમાં બે પોઝિશન થાય cos ઇન્વર્સ cos x અને ક્યારેક cos બાહ્ય હોય પ્રતિવિધેય અંદર હોય તો આ બે ઉડે જવાબ x આવે પણ એમનેમ ન ઉડે. રેડી કમ્પ્લીટલી. તો આ બે ક્યારે ઉડે તો કે આ જે ખૂણો રહ્યો
એ આ બહારના વિધેયના વિસ્તારમાં હોવો જોઈએ. તો કોસ ઇન્વર્સનો વિસ્તાર આપણે આવ્યો તો આમ શું હતું, -1 થી 1 2 આમ હતું ને, એફ ઇન્વર્સ ઇક્વલ્સ કોસ ઇન્વર્સ એમ આમ હતું, રાઈટ. આનું વિધેય તો આ ખૂણો આ કોસ અને કોસ ઇન્વર્સ ક્યારે ઉડે, તો કે બહાર જે વિધેય રહ્યું, બહાર કોને કાઉન્ટ બાઈને કોસ ઇન્વર્સ, એના વિસ્તારમાં આ ખૂણાનો વિસ્તાર કોણ છે, તો કે 0 થી π. તો x ની વેલ્યુ છે ને ભાઈ, એ 0 x π હોય તો જ આ બે ઉડે, તો જ આ x લખી શકો. રેડી. એટલે આ ખૂણો છે ને એ એના બહારના વિધિના વિસ્તારમાં હોવો જોઈએ. ઓકે, તો જ તમે આ બે ઉડાડી શકો, નકર ન ઉડાડી શકો. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ આ ખૂણો છે બહારના વિધિના વિસ્તારમાં ન હોય તો એને વિસ્તારમાં લાવવો પડે, તે પછી ઉડે. એવા દાખલા આપણે જોવાના છે. તો તમને એમ થાય કે ખૂણાને વિસ્તારમાં કેમ લવાય, તો કે એક જ વસ્તુ આપણી પાસે છે, ઓલેસ્ટીસી મુજબ. ઓકે, રાઈટ. એ દાખલામાં આવશે. હવે જોવો છે આ કોસ ઇન્વર્સ હવે અંદર આપ્યું છે, કાંઈ મેં કોસ આપ્યું, આ બે ઉડે બરાબર. એક્સ ક્યારે આવે, તો કે આ જે ખૂણો રહ્યો એક્સ, એ બહારનું વિધેય કોણ હે, ખાલી કોસ, એના વિસ્તારમાં એ આવો જોઈએ. કોસનો વિસ્તાર આપણે જાણીએ છીએ કેટલો, તો કે x બિલોંગ્સ ટુ -1 ને +1. રેડી. આ x ની વેલ્યુ -1 ને +1 ની વચ્ચે હોય તો અને તો જ આ બે ઉડે, નકર તો જ x આવે, નકર આવે. ઓકે ભાઈ, રેડી. કમ્પ્લીટલી ખૂણો એના વિસ્તારમાં હોવો જોઈએ, પણ કેના વિસ્તારમાં, આ બહારના વિધેયના વિસ્તારમાં હોય તો અને તો. અને આમ પણ લખી શકાય હો છોકરાઓ, x બિલોંગ્સ ટુ 0 થી π. ઓકે, રેડી. કમ્પ્લીટ. ક્યારેક આવું આવે y બરાબર cos x, તો તમે લખી શકો કે બંને બાજુ કોસ ઇન્વર્સ લગાડતા. તો આને તમે કોસ ઇન્વર્સ લગાવ્યા, તો હવે તમે આને કોસ લગાડો, તો હવે આ બે ઉડે, રાઈટ. તો કોસ ઇન્વર્સ y બાય x આમ તમે કન્વર્ટ કરી શકો. આમાંથી આમાં, આમાંથી આમાં પણ લીધો, આમાંથી આમાં આવવું એટલે કોસ હોય તો કોસ ઇન્વર્સ લગાડે. હવે આમાંથી આમાં જવું હોય તો કોસ ઇન્વર્સ, તો બે બાજુ કોસ લગાડે. ઓકે, બે અલ્ટરનેટ છે, પણ ખૂણો એના વિસ્તારમાં હોવો જોઈએ. આ તો આપણે સમજી લેવાનો ખૂણો વિસ્તારમાં છે. દાખલામાં તમને ખૂણો આપ્યો છે, રાઈટ, કારણ કે કોસનો જો આ શું આપ્યું છે, 0 થી π. કોસ ઇન્વર્સનો વિસ્તાર જો આ 0 થી π, એટલે તમને અહીંયા ખૂણો 0 થી π માં હોય, અહીંયા 0 થી π, તો અને તો જ અહીંયા ખૂણો x 0 થી π ની વચ્ચે હોય તો જ આ બે ઉડે, નકર ન ઉડે. જસ્ટ ફોર એક એક્ઝામ્પલ લઉં, જોવો છે, પછી તમને લાઈટ થાય. હવે તમને ખબર પડી કે કોસ ઇન્વર્સનો વિસ્તાર તમારો શું આવ્યો હોય. ટૂંકમાં એ તમારે યાદ કેમ રાખવાના ખબર, આપણે 11મા ધોરણમાં ત્રિકોણમિતીય વિધેયોના પ્રદેશ અને વિસ્તાર લખાવ્યા હતા ને, એ જ છે આ. આમાં ઊંધા કરી નાખવાના. ત્રિકોણમિતીય વિધેયનો જે પ્રદેશ છે એ આનો વિસ્તાર બની જાય, ત્રિકોણમિતીય વિધેયોનો જે વિસ્તાર છે એ આનો પ્રદેશ બની જાય. ઓકે, કમ્પ્લીટ. તો હવે એક એક્ઝામ દાખલામાં આવું આવશે. દાખલા તરીકે આમ હોય કોસ ઇન્વર્સ cos 2π/3 દાખલામાં આવશે. આપણે ત્યાં જઈશું, મારે એક એક્ઝામ્પલ આપું છું. રેડી, જસ્ટ ફોર. તો આ બે ઉડે ખરા છોકરાઓ, સીધા નહીં ઉડાડ દેવાનું. આ જે ખૂણો રહ્યો કોણ છે, તો કે 2π/3 મીન્સ 120. આનું રેડિયન માપ છે, આનું અંશ માપ 120 છે. એ આ ખૂણો એ બહાર કયું વિધેય છે મારું, કોસ ઇન્વર્સ. તો કોસ ઇન્વર્સનો વિસ્તાર કેટલો હોય, 0 થી π ની વચ્ચે આવી જાય તો જ આ બે ઉડે. તો આનો જવાબ 2π/3 લખી શકો. ઓકે, રેડી. કમ્પ્લીટલી કે નો કમ્પ્લીટલી, રાઈટ. ઓકે, પણ જો હું અહીંયા આમ કરી નાખું 7π/6, કેવું કરી નાખ્યું મેં, 7π/6, તો જવો જોઈએ. તો તમારો આ 7π/6 છે ને, આ ખૂણો એ આ કોસ ઇન્વર્સના વિસ્તારમાં 0 થી π ની વચ્ચે ન આવે. 0 ને 180 આ કેટલા થાય, આ 210 થઈ જાય. તો શું કરવું પડે, તો આ બે ન ઉડે. તો આ ખૂણાને તમારે એવી રીતે ફેરવવા કે વિસ્તારમાં આવી જાય. તો હું આમ લખી શકું. અહીંયા મારે કેવી રીતે વાત કરી એ લખવાનું છે. રેડી. અહીંયા માની લો મેં લખ્યું 11π/6 અને વિસ્તારમાં ન આવે, તો આને ફેરવવું તો આમ લખી દઉં 2π - π/6 લખાય. જવો જોઈએ, ઓલેસ્ટીસી મુજબ આવી ગયો.
6 એકો 6 દુ 12 માંથી 11 પાઈ લખી શકું આમ રેડી। હવે આને તમે હિસાબ પેલા આમ લખી શકાય આડી ધરી પરિવર્તન થાય નહીં ટુ કોસના કોસ વાયા ખૂણો π/6 2π માઇનસ 2π આપણો 2π માઇનસ કેટલા રિવર્સ હલવાનું એટલે Q3 આવે ચોથામાં કોસ પ્લસ લખી શકાય આમ। હું આને આમ લખી શકું ઓલેસ્ટિસી મુજબ રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર। તો હવે તમે જુઓ જી હવે અહીંયા ખૂણો કેવો આવી ગયો π/6 આવી ગયો। ઈ π/6 આ બહારનું વિધેય કોણ હે કાઉન્સની બહાર વિધેય ઈ આ ખૂણો છે ઈ કોસ ઇન્વર્સના વિસ્તારમાં આવી જાય। હવે આવી જાય કારણ કે π/6 છે 0 થી π ની વચ્ચે આવી જાય। ઓકે તો અને તો જ આપે એવું છે 0 થી π હાલે એની વચ્ચે હાલે તો આનો જવાબ આવે π/6। આવી રીતે આપણે આનો યુઝ કરવાનો છે। ઓકે એક્ઝામ્પલની અંદર આપણે આજે સાઇન અને સાઇન ઇન્વર્સ એક્સનો આલેખ જોયો, કોસ અને કોસ ઇન્વર્સ એક્સનો આલેખ જોયો। તમને કોઈ એમ પૂછે કે કોઈ પણ પ્રતિવિધિનો ગ્રાફ છે ત્રિકોણમિતિય પ્રતિવિધિનો ગ્રાફ એ કેવો મળે તો કે મૂળ જે વિધેય છે ત્રિકોણમિતિય વિધેય માની લો સાઇન જે બધા ત્રિકોણમિતિય વિધેયનો ગ્રાફ જે રહ્યો ને સેમ ટુ સેમ ઈ જ ગ્રાફ પણ અક્ષોની શું કરવાની અદલા બદલી। અક્ષોની અદલા બદલી કેમ થઈ મેં સમજાવ્યું રાઈટ સાઇનમાં સમજાવ્યું હતું એવી રીતે કોસ ઇન્વર્સમાં પણ સમજાવું છું। ઓકે કારણ કે વિધેય આનું આમ લખી શકાય બંને બાજુ કોસ લગાડીને। ઓકે તો અહીંયા જે એક્સ છે એ વાય બની જાય વાય છે એ એક્સ બની જાય એટલા માટે અક્ષોની શું કરવામાં આવે છે અદલા બદલી। એવી રીતે તમે જાતે ટેનનો ગ્રાફ દોરી શકો કોસેકનો સેકનો કોટનો દોરી શકો રેડી। તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર હવે આપણે જાજો ટાઈમ નહીં બગાડી સાઇન અને કોસની મેં ડિટેલમાં ચર્ચા કરી સાઇન ઉપરથી સાઇન ઇન્વર્સ કોસ ઉપરથી કોસ જેમ આપણે ડિટેલમાં ચર્ચા કરી એવી જ હવે ટેન કોટ ને કોસેક સેક આપણે ડાયરેક્ટ લખી નાખશું રેડી। ઓકે હવે ખબર પડી કે સાઇનનું પ્રતિવિધિ સાઇન ઇન્વર્સ મળે તો કોસનું પ્રતિવિધિ કોસ ઇન્વર્સ મળ્યું તો ટેનનું શું મળશે ટેન ઇન્વર્સ કોટનું શું મળશે કોટ ઇન્વર્સ કોસેકનું શું મળશે કોસેક ઇન્વર્સ સેકનું શું મળશે સેક ઇન્વર્સ। ઓકે રેડી ઓકે તો કાલે આપણે ટેન ઇન્વર્સ કોટ ઇન્વર્સ કોસેક ઇન્વર્સ અને સેક ઇન્વર્સનું આપણે લખાણ લખી લઈશું તો એના ગ્રાફ તમે જાતે આવી રીતે આમ દોરી